બારડોલી શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન થયું। શુગર મિલની 15 બેઠક પૈકી 14 બેઠક માટે મતદાન હાલ શરૂ છે। સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે અહીં સીધી ટક્કર છે, જેમાં 5340 સભાસદોમાંથી 2430 જેટલા લોકો મતદાન કરી રહ્યા છે। જિલ્લામાં બારડોલી, પલસાણા અને કામરેજમાં મતદાનનું આયોજન કરાયું છે। સહકાર પેનલમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની પણ ઉમેદવારી છે। સહકાર પેનલના ઉમેદવાર ઈશ્વર પરમારે પેનલની જીતનો દાવો કર્યો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। સહકારી ખાણોદ્યોગ મંડળી લિમિટેડ બારડોલીની જ્યારે 2026ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ જે ઉમેદવારોનો છે એનો ઉત્સાહ બી આજે વધારે છે અને અમને એવી લાગે છે કે કદાચ 2400 સુધીનું વોટિંગ થઈ શકે એવી શક્યતાઓ પણ છે અને એમાં અમારી કિસાન પરિવર્તન પેનલોની 80%ની અમે જીત તરફના દાવેદાર કરી શકીએ એવું છે। મતદાનો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યા છે। જીત માટે અમે સહકાર પેનલ સાથે સંકળાયેલા છે, ત્યારે અમારી કુલ 15 બેઠક પૈકી 1 બેઠક બિનહરીફ થઈ છે અને 14 બેઠક આ સહકાર પેનલ જીતશે। વલસાડના ગંગાધરા હાઈસ્કૂલ, બારડોલીની કન્યા વિદ્યાલય અને કામરેજના વિહાણ હાઈસ્કૂલમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે। લગભગ મેં મારી જિંદગીના 30 વર્ષ સહકારી ક્ષેત્રમાં અને રાજકારણમાં અને જાહેર જીવનમાં સામાજિક રીતે દરેક રીતે મારી જિંદગીના 30 વર્ષ મેં અહીંયા પૂરા કર્યા છે અને પછી સમય સંજોગને આધીન મારે પરદેશ જવાનું થયું। પરંતુ જ્યારે આર્થિક હિતની વાત આવે ત્યારે અમે બીજું બધું સાઈડ પર મૂકીને અમારો યોગદાન અને અમારો સ્વાર્થને લીધે અહીંયા સુધી આવીએ છીએ અને બીજું કે માતૃભૂમિનું, જન્મભૂમિનું, કર્મભૂમિનું ખેંચાણ અમને અહીંયા સુધી લઈ આવે છે।